Hello, good morning, students. So today we are going to discuss about the next topic, future tense. Next tense is future tense. Last time we have discussed about present tense and past tense. I hope you examine or I hope you understand very well. And we have written some examples of present tense and past tense. ठीक है? તમે એના એક્ઝામ્પલ્સ અથવા તેના બીજા કેટલાક વાક્યો તમે લખ્યા હશે નોટબુકમાં હોમવર્ક માટે, જેથી કરીને તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ ટેન્સ જેટલા પણ છે અને પાસ્ટ ટેન્સ જે ચાર્ટ છે એના વિશે તમને વધારે માહિતી મળે. આજે આપણે વાત કરીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે. ઓકે, વી વિલ ડિસ્કસ અબાઉટ સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ future continuous tense. When we can use simple future tense, when we can use future continuous tense. So first of all, future tense very easy. ભવિષ્યકાળ, ભવિષ્યમાં જે પણ કંઈ થવાનું છે અથવા જે કંઈ આપણું પ્લાનિંગ છે ભવિષ્યનું તે દર્શાવવા માટે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ કે તે ક્યારે આપણે યુઝ કરી શકીએ. So you can see the use of simple future tense. This tense is used to talk about things which we cannot control. એવી વસ્તુઓ, એવી ચીજ, એવા એક્શન, એવા કાર્ય કે જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી. ફ્યુચરના જેટલા પણ પ્લાન છે અથવા જેટલા પણ કાર્યો જે છે આપણે કરવાના છે ફ્યુચરમાં તેને આપણે કંટ્રોલ કરી શકતા નથી. તો તેના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરીએ છીએ. ફોર ફ્યુચર એક્શન્સ, ફ્યુચરના જેટલા પણ એક્શન્સ છે અથવા જે પણ તમે ફ્યુચરમાં કરવા જઈ રહ્યા છે તેના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરીએ છીએ. ફોર કન્ડિશનલ સેન્ટેન્સીસ, સમટાઇમ્સ વી યુઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફોર કન્ડિશનલ સેન્ટેન્સીસ. કેટલાક જે કન્ડિશનલ સેન્ટેન્સીસ છે તેના માટે આપણે ફ્યુચર ટેન્સનો યુઝ કરીએ છીએ. આપણે આગળ જોઈશું કઈ રીતે. We will see for some example first so you can understand very well. We will know our exam results in May. We will know our exam results in May. તો આપણા જે એક્ઝામ રિઝલ્ટ છે તે તમને આપણને ક્યારે ખ્યાલ આવશે? મે મહિનામાં. ઓકે, અત્યારે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે તો તમે એમ કહી શકો કે we will know our exam results in May. મે મહિનામાં આપણને આપણા રિઝલ્ટનો ખ્યાલ આવશે અથવા તેના વિશે માહિતી મળશે. તો આ મેની વાત છે, ફ્યુચરની વાત છે અને આપણે યુઝ કરીશું will. ઓકે, will નો યુઝ કરીશું ફ્યુચર ટેન્સમાં. જ્યારે પણ will અહીંયા દેખાય તો શેર દેખાય તો તમે કહી શકો કે તે ફ્યુચર ટેન્સ. I અને we સાથે આપણે શેર યુઝ કરીશું, કહીએ છીએ ક્યારે I અને we સાથે. બાકી જે બધા છે સિંગ્યુલર સાથે આપણે શેર યુઝ કરીશું. બાકી બધા જે પ્લુરલ છે તેની સાથે આપણે અને જે થર્ડ પર્સન સિંગ્યુલર છે તેની સાથે આપણે will યુઝ કરીશું. We will know our exam results in May. Second example, they will arrive here next week. They will arrive here next week. એ લોકો ક્યારે આવે છે? અહીંયા next week આવે છે. ઓકે, તો next week ની વાત છે, ભવિષ્યની વાત છે. તો next week. ઓકે, બીજો એક્ઝામ્પલ છે. If you walk fast, you will get the bus. If you walk fast, you will get the bus. જો તમે ઝડપી ચાલશો તો તમને બસ મળશે. આ થયું કન્ડિશનલ સેન્ટેન્સ. આપણે જોયું ને ફોર કન્ડિશનલ સેન્ટેન્સ. તો કન્ડિશનલ સેન્ટેન્સ માટે આપણે ફ્યુચર ટેન્સનો યુઝ કરીએ છીએ. તો અહીંયા કન્ડિશન છે. કન્ડિશન શું છે? ઇફ યુ વોક ફાસ્ટ, જો તમે ઝડપી ચાલશો તો અને તો જ યુ વિલ ગેટ ધ બસ, તો તમને બસ મળશે. જો તમે ધીમે ધીમે ચાલશો તો તમને બસ મળશે નહીં. તો ઇફ યુ વોક ફાસ્ટ યુ વિલ ગેટ ધ બસ. ધીસ ઇઝ કન્ડિશનલ સેન્ટેન્સ. Now we discuss about, we will see some sentence patterns here. Assertive sentence, negative sentence and interrogative sentence. For assertive sentence, the sentence pattern is subject plus will plus V1 plus object. For negative, subject plus will not plus V1 plus object. And for interrogative, will plus subject plus V1 plus object plus question mark. For example, Bob will go to the library tomorrow. Okay, Bob will go to the library tomorrow. Bob ક્યારે લાઇબ્રેરીમાં જશે? આવતીકાલે. ક્યારની વાત છે? આવતીકાલની વાત છે, ફ્યુચરની વાત છે.
તો બોબ will go to the library tomorrow. બોબ આવતીકાલે લાઇબ્રેરીમાં જશે. For negative, subject plus will not plus be1 plus object. તો subject શું છે? Bob will not. Okay, be1 अपना वर्ब से શું છે? Go. To go and object, otherwise you can say other words. બીજા કેટલાક શબ્દો. Go to the library. So Bob will not go to the library. એને નેગેટિવ બનાવવું છે, નકાર વાક્ય બનાવવું છે. તો આપણે શું બનાવીશું? Bob will not go to the library tomorrow. Now interrogative sentence, प्रश्नार्थ वाक्य. Will plus subject plus be1 plus object plus question mark. तो will Bob go to the library tomorrow? Will Bob go to the library tomorrow? And then question mark. આપણે question mark મૂકીશું. ઠીક છે? તો આટલું સુધી તમને ખ્યાલ આવી ગયો છે? બરાબર છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ નો યુઝ ક્યારે કરવો? હવે આપણે એના કીવર્ડ્સ જોઈએ. કીવર્ડ્સ આપણે ક્યારે કઈ રીતે ખ્યાલ આવે કે તે ફ્યુચર ટેન્સ છે? તો ટુમોરો છે, નેક્સ્ટ વીક છે, નેક્સ્ટ યર છે, નેક્સ્ટ મંથ છે. ઓકે, તો આ બધા જે વર્ડ્સ હોય તે આપણે કહી શકીએ કે તે ફ્યુચર ટેન્સ અથવા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. ઓકે, આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ. યુ વિલ સી વન મોર એક્ઝામ્પલ. She will write the email after lunch. She will write the email after lunch. તે ઈમેલ લખશે પણ ક્યારે? લંચ પછી. ઓકે, લંચ પછી તે ઈમેલ લખશે. ભવિષ્યની વાત. હવે તેને નેગેટિવ માં ફેરવીશું. આ તો એકદમ સિમ્પલ. હવે તમને આવડી જવું જોઈએ. She will not write the email after lunch. She will not write the email after lunch. આપણે ઇન્ટ્રોગેટિવ બનાવવું છે. તો વેરી ઇઝી. will ને ક્યાં લઈ જાઓ? આગળ લઈ જાઓ. Will she write the email after lunch? Will she write the email after lunch? Okay, તો આ થયું સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, તમે વધારે બીજા કેટલાક 10 વાક્યો તમે જેટલા પણ ફાવે તેટલા આ બીજા એક્ઝામ્પલ્સ લઈને તેને પ્રેક્ટિસ કરો. તમે જાતે જ બનાવો વાક્યને, જેથી કરીને તમને તેની પ્રેક્ટિસ થાય અને તેમાં તમને વધારે ખાવા. હવે આપણે જોઈશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, when we can use future continuous tense and what are the sentence patterns. So future continuous tense, this tense is used to talk about the action which will be in progress at a time in the future. ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે. ભવિષ્યમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ઓકે, તો ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ગમે તે ટાઈમે, તો એના માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ યુઝ કરીએ. I will be attending the seminar tomorrow. હું આવતીકાલે શું કરી રહ્યો હોઈશ? તો I will be attending the seminar. હું આ સમયે આવતીકાલે સેમિનાર એટેન્ડ કરી રહ્યો હોઈશ. The postman will be coming soon. The postman will be coming soon. The postman will be coming soon. તો postman છે તે ટૂંક સમયમાં આવી રહ્યો છે. ઠીક છે, ભવિષ્યમાં છે, આવી રહ્યો છે, આવ્યો નથી પણ તે આવી રહ્યો છે. તો તે આ થાય તેના એક્ઝામ્પલ. I will be attending the seminar tomorrow and the postman will be coming soon. હવે કન્ટિન્યુઅસ ટેન્સ છે. મેં તમને પહેલા જ કહ્યું કે કન્ટિન્યુઅસ ટેન્સમાં v1 ing વાળું ફોર્મ આપણે યુઝ કરીએ છીએ. બરાબર છે? જેટલા પણ કન્ટિન્યુઅસ ટેન્સ છે બધામાં આપણે v1 ing નો યુઝ કરીએ છીએ. અહીંયા પણ અટેન્ડિંગ કમિંગ છે. હવે ફ્યુચર ટેન્સ છે તો ફ્યુચર ટેન્સ માટે આપણે will shall નો યુઝ કરીએ છીએ અથવા will નો યુઝ કરીએ છીએ. પણ કન્ટિન્યુઅસ છે એટલા માટે આપણે વધારાનો વર્ડ જે છે be તેનો આપણે યુઝ કરીશું. I will be watching TV tonight at ગમે તે ટાઈમ. ઓકે, જે પણ ટાઈમ હોય. તો I will be attending the seminar. will be plus v1 plus ing and will be plus v1 plus ing. આ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, સેન્ટેન્સ પેટર્ન જોઈએ. એસર્ટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ, પોઝિટિવ અથવા હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ will be પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. નકાર વાક્ય અથવા નેગેટિવ જોઈએ તો સબ્જેક્ટ પ્લસ will not be પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. will not ની જગ્યાએ તમે want નો ઉપયોગ પણ કરી શકો છો. ઇન્ટ્રોગેટિવ
will plus subject plus be plus V1 plus ing plus object plus question mark. Okay, will subject plus be plus V1 plus ing plus object plus question mark. For example, they will be watching TV at 9 p.m. tonight. They will be watching TV at 9 p.m. tonight. So they will be watching, will be plus V1 plus ing. क्या है 9 p.m. tonight. Okay, तो આ ફીચર તમે કહી શકો કે ફીચરનો ટાઈમ છે ને જે વર્બ આપણે યુઝ કરીએ છીએ તે v1 ing અને એને will સાથે યુઝ કરીએ છીએ. તો they will be watching TV at 9 p.m. tonight. આજે રાત્રે 9 વાગે તે લોકો આ સમયે ટીવી જોઈ રહ્યા હશે. ઓકે, नेगेटिव सब्जेक्ट प्लस विल नॉट बी प्लस V1 प्लस ing. तो they will not be अथवा they won't be watching TV at 9 p.m. tonight. नेगेटिव है. ओके, so they will not be अथवा won't be watching TV at 9 p.m. tonight. For interrogative sentence, will plus subject plus be plus V1 plus ing plus object plus question mark. Okay, will plus subject plus be plus V1 plus ing plus object plus question mark. Don't forget to put question mark. If you want to convert into interrogative sentence, you see the sentence first. They will be watching TV at 9 p.m. tonight. So you can put will in the beginning. So will they be watching? બીજું જે વાક્ય છે તે ઇંગ્લિશ. Will they be watching TV at 9 p.m. tonight? શું તે લોકો આ સમયે 9 વાગે રાત્રે ટીવી જોઈ રહ્યા હશે? So will they be watching TV at 9 p.m. tonight? You can say yes, they will be watching TV at 9 p.m. tonight, or you can say no, they won't be watching TV at 9 p.m. tonight. Okay, चला वीडियो. तो આ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું છે. હવે આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ. She will be working when the celebration starts. She will be working when the celebration starts. જ્યારે celebration start થશે ત્યારે she will be working. તે કામ કરી રહી હશે. ઓકે, यहाँ पे will be plus ing નો યુઝ થયો છે અને when celebration starts ત્યારે ટાઈમ કયો છે તો celebration start થશે ત્યારે. તો હવે આપણે એનું નેગેટિવ બનાવવાનું છે. she will be working when the celebration starts નેગેટિવ બનાવવાનું છે. તમને આવડવું જોઈએ. હવે she will not be working when the celebration starts. Okay, she will not be or she won't be working. Okay, or if you want to make it interrogative, you just put will in the beginning. Will she be working when the celebration starts? Will she be working when the celebration starts? Okay, and then question mark. So this is simple future tense and future continuous tense. I hope you understand very well. Now we will discuss about future perfect tense and future perfect continuous tense. Hello friends, so last time we discussed about future tense and simple future tense and future continuous tense. Now we discuss about future perfect tense and future perfect continuous tense. Okay, when we can use future perfect continuous tense and future perfect tense. Okay, तो આપણે future perfect tense વિશે આજે જાણકારી લઈશું. તો future perfect tense નો યુઝ ક્યારે કરવો અને ક્યારે તે આપણે ખ્યાલ આવે કે આ future perfect tense છે. તો first of all I use when we can use this tense is used to talk about actions that will be completed by a certain future time. તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે તેના માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. કઈ રીતે? we will see example first. I will have completed my studies by 2024 or 2024. I will have completed my studies. So હું મારો અભ્યાસ 2024 સુધીમાં પૂર્ણ કરી દઈશ. ઓકે, અથવા પૂર્ણ કરી ચૂક્યો હોઈશ.
Sachin will have passed his board exam by next year. तो सचिन તેની બોર્ડ એક્ઝામ નેક્સ્ટ યર સુધી ફિનિશ કરી દેશે અથવા પાસ કરી દેશે. તો અહીંયા will have પ્લસ past participle યુઝ કરે છે. ઓકે, જ્યારે પરફેક્ટ ટેન્સ નો યુઝ કરીએ ત્યારે આપણે માઇન્ડમાં હોવું જોઈએ કે આપણે V3 ફોર્મ વર્બનું જે V3 ફોર્મ છે અથવા પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ છે તે આપણે યુઝ કરવાનું છે. તો અહીંયા I will have completed my studies by 2024. તો I will have completed, तो will plus have plus past participle એ જ્યારે આવે ત્યારે તમે કહી શકો કે આ future perfect tense છે. ઓકે, so I will have completed my studies by 2024. कब तक मैं फिनिश करूंगा? तो 2024 तक. ओके, तो आज છે કે 2024 સુધી હું મારો અભ્યાસ ફિનિશ કરી દઈશ. नेक्स्ट जे छे એ છે Sachin will have passed his board exam by next year. Okay, so we'll have plus past participle past. Okay, now we'll see the sentence pattern first. Sentence pattern જોઈ લઈએ, વાક્ય રચના જોઈ લઈએ. હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. હકાર વાક્ય માટે subject plus will plus have plus V3 or plus past participle plus object. For negative, subject plus will not have plus V3 જેને આપણે past participle કહીએ છીએ plus object. For interrogative, for પ્રશ્નાર્થ વાક્ય, will plus subject plus have plus past participle plus object plus question mark. Okay, so let's see one example here. Ronak will have reached the school by 8 o'clock. तो क्या સુધી તે સ્કૂલ પહોંચી જશે? તો 8 વાગ્યા સુધી, by 8 o'clock. So 8 વાગ્યા સુધી रौनक स्कूल पहुंची चुक्यो हशे. So Ronak will have reached, will plus have plus past participle. Okay, Ronak will have reached the school by 8 o'clock. Negative वाक्य જોઈએ. Ronak will, you have to put just not. તમારે ખાલી અહીંયા માત્ર અને માત્ર not ઉમેરવાનું છે. Ronak will not have reached the school by 8 o'clock. Okay, इंट्रोगेटिव જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો will ને આગળ લઈ જાઓ. will Ronak have reached the school by 8 o'clock? will Ronak have reached the school by 8 o'clock? અને છેલ્લે question mark. Okay, તો આ થઈ sentence pattern. We have one more example here, and you have to make or you have to convert into negative and interrogative. તમારે તેને નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં તેને રૂપાંતરિત કરવાનો છે. હકાર વાક્યમાં અહીં લખેલું છે you will have finished your report by this time next week. Okay, you will have finished your report by this time next week. So next week क्या સુધીમાં? by this time next week. Okay, આ સમય આવતા અઠવાડિયે આ સમય સુધીમાં તે તારો રિપોર્ટ પૂર્ણ કરી ચૂક્યો હોઈશ. તું તારો રિપોર્ટ પૂર્ણ કરી ચૂક્યો હોઈશ. So you will have finished your home report by this time next week. If you want to make it negative, you will not have finished your report by this time next week. Okay, you will not have finished your report by this time next week. If you want to make it interrogative, प्रश्न वाक्य कई રીતે બનાવીશું? તો you just put will in the beginning. Will you have finished your report by this time next week? Question mark. Okay, so this is future perfect tense. Now we discuss about future perfect continuous tense. Okay, future perfect continuous tense, when we can use this tense is used for actions which will be in progress over a period of time that will end in the future. तो ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલી રહી હશે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ઓકે, so this tense is used for actions which will be in progress. ભવિષ્યમાં કોઈ ક્રિયા પ્રોગ્રેસ હશે અથવા ચાલુ હશે over a period of time that will end in the future, કે જે ભવિષ્યમાં પૂર્ણ થશે. કોઈ ક્રિયા ચાલુ હશે જે ક્યારે પૂર્ણ થશે? ભવિષ્યમાં. તો એક્ઝામ્પલ જોઈએ. I will have been teaching for 10 years next October. Okay, तो क्या है? भविष्य से फ्यूचर टाइम क्या है? नेक्स्ट अक्टोबर. ओके, नेक्स्ट अक्टोबर में I will have been teaching for 10 years. હું ભણાવી રહ્યો હોઈશ
10 વર્ષ मतलब 10 વર્ષ હું ફિનિશ કરીશ મારા ટીચિંગ ના ક્યારે નેક્સ્ટ ઓક્ટોબર માં I will have been teaching for 10 years next October. Okay, so have plus been plus v1 plus ing or you can say verb નું ing form અથવા તેને તમે present participle પણ કહી શકો છો. So I have been teaching for 10 years next October. Now we'll see the sentence pattern. વાક્ય રચનાઓ જોઈએ assertive or affirmative और જેને તમે હકાર વાક્ય કહો છો તે negative and interrogative sentence. For haka vakya for affirmative sentence subject plus will have been plus v1 plus ing plus object. For negative subject plus will not have been plus v1 plus ing plus object. And for interrogative will you just put will in the beginning. Will plus subject plus have plus been plus v1 plus ing plus object plus question mark. Okay, don't forget to put question mark. Now we will see one example. आपने एक example जो लिए उदाहरण जो लिए Mr. Bean will have been sleeping for 2 hours by 9 p.m. Okay, so he will have been sleeping for 2 hours by 9 p.m. Future time जो है क्या कितना वाले सुधीमा 9 p.m. future नो टाइम है तो he will have been will plus have been plus verb નું ing form will have been sleeping for 2 hours by 9 p.m. If you want to make it negative નકાર વાક્ય બનાવવાનું છે તો તમે શું કરીશું માત્ર ને માત્ર અહીંયા નોટ ઉમેરવાનું છે Mr. Bean will not have been sleeping for 2 hours by 9 p.m. If you want to make it interrogative प्रश्नार्थ वाक्य बनाओ છે तो will ने आगे ले जाओ will Mr. Bean have been sleeping for 2 hours by 9 p.m. question mark. Okay, तो आप रहो future perfect continuous tense. I have one more example here. We have to turn into negative and interrogative. एक example છે future perfect continuous tense. એમાં તમારે negative અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. So you will have been waiting for more than 2 hours when her plane finally arrives. Okay, so you have been waiting for more than 2 hours. તમે વેઇટ કરી રહ્યા છો કેટલા સમયથી 2 કલાકથી વધારે ક્યારે કે જ્યારે તેનું પ્લેન આવે તો if you want to make negative and interrogative you can say like this for negative you just put not કેવી રીતે બનાવીશું you will not have been waiting for more than 2 hours when her plane finally arrives or you can say will you have been waiting for more than 2 hours when her plane finally arrives and question mark. Okay, तो आ थયું फ्यूचर परफेक्ट टेन्स एंड फ्यूचर परफेक्ट कंटीन्यूअस टेन्स तो આજે આપણે ફ્યુચર ટેન્સ નું અભ્યાસ કર્યો અને બીજા જે વિડિયો હતા આગળના ત્યાં આપણે બીજા પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ નો અભ્યાસ કર્યો તો ટેન્સીસ નો જે લેક્ચર્સ છે તે અહીંયા પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ ટોપિક આપણે ગ્રામરનો વિડિયો જોઈશું. So I hope you understand very well.